તો શું રામાયણ પણ મને ને તમને જીવન જીવતા શીખવાડતી છે? આપણે ઘણાનો આવો પ્રશ્ન હોય છે કે રામાયણમાંથી આપણને શું મળે છે, પણ ખરેખર જો જોવા જાય તો રામાયણમાંથી મને ને તમને ઘણું બધું મળે છે. રામાયણના તમામ પાત્રોમાંથી મને ને તમને ઘણી બધી વસ્તુ જીવન જીવવાનો ઘણા બધા માર્ગ મળે છે સાહેબ. રામાયણ એક ખાલી પુસ્તક નથી. રામાયણમાંથી મને ને તમને ઘણું બધું જીવન અત્યારના હાલના સમયની અંદર કેવી રીતે જીવવું, કઈ રીતે જીવવું, ઘણું બધું મને ને તમને એમાંથી મળે છે સાહેબ. કારણ આપણે કથામાં જાય છીએ, આપણે કથામાં બેહી છીએ, પણ કથા આપણામાં બેહતી નથી. આ સીધી વાત છે, બરાબર છે. પણ આજે આખી કથા તો કદાચ આપણામાં ન બેહે, હાલો માયનું, પણ અમુક વાત જે છે કે એવી 5 વાતો કે ખાલી માત્ર 5 વાતો જ જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીવન સાર્થક બની જાય સાહેબ. આ જીવન જીવવાની મને ને તમને મજા આવે. તો એવી કઈ 5 વાતો છે કે પ્રથમ વાત, ભગવાન રામ. તો રામાયણ પુસ્તકની અંદર, રામચરિત્ર માનસની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય. મને તમને બધાને ખબર છે કે મર્યાદા પુરુષોત્તમ રામ. તો મર્યાદા એટલે શું? એને મર્યાદા પુરુષોત્તમ શું કામ કીધા? તો આપણે પણ જો મર્યાદા પુરુષોત્તમ થવું હોય તો આપણે ન થઈ શકીએ? ચોક્કસ થઈ શકીએ. પણ જ્યારે રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે તો શું કરવા કહેવાય છે? તો મહારાજ દશરથે જ્યારે ભગવાન રામને એમ કીધું કે તમે વનવાસ જાઓ, 14 વર્ષ તમારે વનવાસ ભોગવવાનો છે અને ભરતને રાજગાદી સોંપવાની છે. આ કથા, આગળની કથા આપણે બધા જાણીએ છીએ, એ કાંઈ કહેવાની જરૂર નથી. પણ જ્યારે મહારાજ દશરથે રામને આવો પ્રશ્ન કીધો કે તમારે વનવાસ જવાનું છે, માટે તમે વનવાસને જાઓ. હવે ત્યારે રામે એક પણ શબ્દ સામે કીધો નથી, એક પણ પ્રશ્ન સામે કર્યો નથી કે નહીં. નકર ત્યારે રામ ના પાડી શકતા હતા કે વચન તો તમે આપેલું છે, તો વચન પાડવું એ તમારો ધર્મ છે, મારો નથી. પણ એક પિતાના વચનને કારણ, અને પિતાએ એવું કીધું કે તમે વનવાસ જાઓ, એટલે રામે, ભગવાન રામે સામે કોઈ જાતનો પ્રશ્ન નથી કર્યો અને સીધા જ પોતે વનવાસ માટે તૈયાર થઈ ગયા છે. તો આ એક મર્યાદા છે કે આપણાથી કોઈ વડીલ હોય, આપણને કોઈ પણ કાર્ય સોંપે તો મારે ને તમારે એમાં સામે પ્રશ્ન ન કરવો જોઈએ. તો આ એક મર્યાદા છે. એટલે એ મર્યાદા ભગવાન રામે પૂર્ણ કરી, એટલા માટે ભગવાનને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. અને આજના સમયની અંદર બાપ પાસે જાજો પૈસો હોય, જાજી મિલકત હોય, તો જીવતા તો કદાચ બાજે જ, પણ મરી ગયા પછી, બાપ મરી ગયા પછી પણ ભાઈ પોતે મિલકત હાટું આપણે બાજી છીએ. તો આમાં મર્યાદા પુરુષોત્તમ થવાય નહીં. બીજું કે જ્યારે વનવાસની અંદર ભગવાન રામ, મા સીતા અને લક્ષ્મણ મહારાજ ત્રણેય જાય, તો વનવાસની અંદર મને ખબર છે અને તમને ખબર છે કે રાજાના કુંવર હોવા છતાં વનવાસની અંદર જાય એટલે બધાને દુઃખ પડે. વનવાસ
રાજમહેલ છોડીને વનવાસમાં જવું એટલે બધાને દુઃખ તો પડે જ તેને. આપણે ખાલી આપણું ઘર મૂકીને ક્યાંક થોડાક દી બહાર જાવી છીએ તોય આપણને દુઃખ પડે છે. તો આ તો 14 વર્ષ માટે વનવાસ જવાનું હતું. તેમ છતાંય વનવાસમાં ગયા પછી પણ ભગવાન રામ, મા સીતા અને લક્ષ્મણ મહારાજે ક્યારેય પણ ફરિયાદ નથી કરી કે અમને વનની અંદર દુઃખ પડ્યું, અમે વનની અંદર આટલું દુઃખ સહન કરીને આવ્યા છીએ, કે અમને અમારા જીવનની અંદર આટલું દુઃખ પડ્યું. ક્યારેય 3માંથી એકઈએ પણ કોઈને ફરિયાદ નથી કરી. આ એક પોતે પોતાનો ધર્મ. આપણે ખરેખર જ્યારે આપણી માથે દુઃખ આવે ત્યારે આપણે આપણો ધર્મ મૂકી દઈએ. આ બધાય કરી છે. આપણી માથે જરાક દુઃખ આવે ને એટલે આપણે તરત ભગવાનને ગમે એમ જેમ આવે એમ મનમાં બોલવા માંડી છે કે ભગવાન અમારી હારે જ આવું કેમ ને, અમારી માથે જ આવું શું કામ કર્યું ને, અમારી માથે જ આમ શું કામ થયું. અને આપણે આપણો ધર્મ મૂકી દઈએ છીએ. પણ ભગવાન રામે પોતે પોતાનો ધર્મ નથી મૂક્યો કે કદાચ વનવાસ હોય તોય ભલે કે રાજમહેલ હોય તોય ભલે, મારો ધર્મ જે છે એ મારે મૂકવાનો નથી. તો પ્રથમ સ્થાન ધર્મને આપી છે. અને આપણે હાલના સમયની અંદર, અત્યારના સમયની અંદર હું તમે જ્યારે આપણી માથે દુઃખ આવે ત્યારે આપણે ધર્મ મૂકી દઈશું. તો દુઃખમાં પણ ક્યારેય ધર્મ છોડવો ન જોઈએ સાહેબ. ત્રીજી વાત માં સીતાજીની આવે છે કે સીતાજીના જીવનની અંદરથી મને ને તમને શું શીખવા જડે છે. તો સીતાજીના જીવનની અંદરથી, અને સીતાજી છે એક પોતે સહનશીલતાનું પ્રતીક છે કે એમની માથે કેટલું દુઃખ પડ્યું, કેટલું દુઃખ પડ્યું. અપહરણ થયું, અશોક વાટિકામાં રહેવું પડ્યું, રાવણે અપમાન કર્યું, અને છતાંય એમને એમનું ધૈર્ય નથી છોડ્યો. કે મનની અંદર એક ધારણા એવી હતી કે નહીં, જે કાંઈ પણ થાય તોય છતાંય મારે અહીંયા જ રહેવાનું છે ને આ જ કરવાનું છે. તો કોઈ પણ પરિસ્થિતિની અંદર ધૈર્ય ન ગુમાવવો જોઈએ. અને સીતાજીના પાત્રની અંદરથી આજની સ્ત્રીઓને પણ એવું શીખવા મળે કે ખોટી રાયડું પાડવાથી કે ખોટો દેકારો કરવાથી કાંઈ મળતું નથી. પણ કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે કેટલા ધૈર્ય રાખી શકો છો, તમે કેટલું સહન કરી શકો છો, આ બહુ મહત્વની વસ્તુ છે. ચોથા નંબરની અંદર હનુમાનજી મહારાજના જીવનમાંથી મને ને તમને શું શીખવા જડે છે. તો હનુમાનજીના જીવનની અંદરથી મને ને તમને મહત્વનું જો કાંઈ શીખવા મળતું હોય તો એ એક સેવા અને બીજું સમર્પણ. એક દાસ હોય, એક ભગત હોય, એનામાં પહેલા ગુણ એવા હોવા જોઈએ કે એક પોતે સેવા અને સંપૂર્ણપણે પોતાના ગુરુના ચરણની અંદર સમર્પણ. જો અહંકાર હોય આપણા જીવનની અંદર, ભલે જ્ઞાન હશે, હું ના નથી પાડતો, પણ અહંકાર જ્યાં સુધી હોય કે નહીં હું છું એટલે આ બધું થયું, નકર નો થાત, તો આ વસ્તુ યોગ્ય નથી. હનુમાનજી મહારાજના જીવનની અંદર ક્યારેય પણ અહંકાર નહોતો. એટલા માટે થઈ અને એ સાચા શક્તિશાળી કહેવાય છે. અને ભગવાન રામની અથાગ એમનામાં સેવા હતી સાહેબ. અને પાંચમું
રાવણના જીવનની અંદરથી મને ને તમને શું શીખવા જડે છે? તો રાવણના જીવનની અંદરથી રાવણ જ્ઞાની પણ એટલો હતો અને વિદ્વાન પણ એટલો હતો, જેની પાસે સંપત્તિ પણ એવડી હતી અને જ્ઞાન પણ એવડું હતું. પણ એનામાં અહંકાર હતો, એટલા માટે એનો વિનાશ થયો. તો આ સમયની અંદર મારા ને તમારા જીવનની અંદર મારી ને તમારી પાસે કદાચ ગમે એટલો પૈસો હશે, ગમે એટલું જ્ઞાન હશે, પણ જો મારામાં ને તમારામાં અહંકાર હશે, અહંકાર આવી જાય તો એ વિનાશનું મૂળ બને છે. અને આપણને બધાને ખબર છે, અને રામાયણ પણ એનું સાક્ષી પૂરે છે સાહેબ, કે જો તમારી પાસે જ્ઞાન હોય, પૈસો હોય, મિલકતો હોય, તો એને સદુપયોગ કરો. અહંકારમાં આવી જાય કે ના ના મારા જેવું બીજું કોઈ નહીં, હું કહું એમ થાય ને હું કરું એ થાય, તો એક દિવસ તમારો વિનાશ નિશ્ચિત છે સાહેબ. તો રામાયણમાંથી મને ને તમને આ 5 વસ્તુ શીખવા મળે છે કે ભગવાન રામના જીવનમાંથી મર્યાદા, વનવાસ એટલે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમારે તમારો ધર્મ નથી મૂકવાનો. ત્રીજું, સીતાજીના જીવનની અંદરથી સહનશીલતા આપણા જીવનની અંદર ઉતારવી જોઈએ. ચોથું, હનુમાનજીના જીવનની અંદરથી સેવા અને સમર્પણ શીખવું જોઈએ. અને પાંચમું, રાવણના જીવનમાંથી જ્ઞાન હોય તો ક્યારે અહંકાર ન કરવો. આ 5 વસ્તુ જો મારા ને તમારા હાલના જીવનની અંદર, અત્યારના જીવનની અંદર જો સાહેબ ઉતરી જાય ને, તો જીવન જીવવાની કાયમને માટે મજા આવશે.